હા, જય સચિદાનંદ. આપતાવાળી 9નું વાક્ય મેં લખ્યું છે. આ બહુ ઊંચી જગ્યા પર તમને તેડી જઉં છું. હા. ત્યાંથી ગબડા કે હાડકાનો ટુકડો એ નહીં જણે. હા. તો શું કરવું તમારે? એટલે એમાં શું કહેવા માંગે છે? તમારે નથી આવવું ઉપર? ના, એમાં બધું આગળ લખે ઉપર આવશો નહીં, અને આવવું હોય તો ચેતીને આવજો. મોક્ષ સરળ છે, પણ આડું અવળું કરવું હોય તો ઉપર ચડશો નહીં. અમારી જોડે આવશો નહીં. એટલે શું? આખી 9મીનું આખું ચેપ્ટર વાંચો ને તો તમને ખબર પડશે. એમાં ઉપદેશક માટે લાલબત્તી ધરી છે કે કઈ 2-5 જણા ભેગા મળી તમે સત્સંગ કરવા બેસી જશો તો એ જોખમ છે એમ કે છે. સાધારણ ઇન્ફોર્મેશન અપાય કે મારા દાદાનું જ્ઞાન લીધું મને ફાયદો થયો, આવા જેવું છે, ચોપડી વાંચો, ટીવી જોજો, આવો તમને સત્સંગ કરો, પછી 5 બહેનો ભેગી કરીને સત્સંગ કરવા બેસી જાવ ને એમ કે છે બેનને બહુ ફાયદો થયો, આવજે બેન મારી પાસે, હું બધું તને સમજાવી દઈશ. એ જો કરવા બેઠા ને તો પડશો કોક દાડો. એ અહંકાર ચડી બેસે, જો અહંકાર ખલાસ થયો નથી, ચડી બેસે પછી જ્ઞાન દૂરદાણ કરી નાખે. એટલે ચેતવણી આપી છે. એ આખું ચેપ્ટર જ છે ઉપદેશક માટે લાલબત્તી છે. અને 70% આજ્ઞા પાડવી એટલે શું? એટલે આ જ કે 100% પાડો, એમાં તો બે કપાઈ 30% કપાશે તો વાંધો નહીં આવે. 100% કોને કહેવાય? આ કે છે ને કે એક પણ જીવ અમે શુદ્ધાત્મા તરીકે જોયા વગર જવા દીધો નથી. આખા દિવસમાં ને જ્ઞાન થઈ ત્યારથી બોલે એક પણ જીવને શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નથી. નિર્મા નિરંતર સેવામાં રહેતા રહે, તમારી અંદર એક ક્ષણ પણ શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા નથી. આપણે ચૂકતા આવીશું ખરા? હા. 100માંથી 30 ચૂકાય એટલે 70% કહેવાય તમારે. અને નમસ્કાર વિધિમાં લખેલું છે. પછી વ્યવસ્થિતની આજ્ઞા સમજવી હોય કે 9 વખત ગાડીમાંથી ઉતારી પાડે, 9 વખત બેસાડે, નહીં કે છે અડાલત જવાના, તમારે આવું છે તો કે આવું છે મારે, પછી કે છે બેન રહેવા દો, આ તો માણસો વધી ગયા, તમે કેન્સલ, તો કશું થાય ખરું? એવું 9 વખત ગાડીમાં બેસાડે અને થોડું આગળ જઈને પાછી ગાડી આવે કે બેન ચાલો બેસી જાઓ, બધા કે છે કે એમને દુઃખ થાય છે, બેસાડો. એ પછી અંદર વાત કરે કે આ ખોટા ઘુસાડો છે, બોલીસોડા પકડે, ઉતારો બેનને. એટલે પાછું બેન કે છે બેન આપણે રહેવા દો આ વખતે, એટલે પાછા ઉતારે. બીજી વખત ઉતારે, તો ત્રીજી વખત ઉતારે, પાછા બેસાડે. શું થાય? અરે અહીંયા જ કીધું ને બેન તમે આગળ જાઓ, એટલે આપણે આગળ બેન આગળ શું પાછળ નવા લોકોને આગળ આવવા દો તો પાછું જતા, એટલે પાછું સારું ત્યારે પાછળ બેસે. એમાં કે બેન તમે ના નડો છો, આગળ જતા રહો. એ 6 વખત ઉઠાડે, 9 વખત ઉઠાડે, કશું થાય ખરું? એ દાદા કે આ પોટલાને ખસેડે ને તો તમારા પર્સને તમે 7 વખત બેસાડો, 7 વખત લઈ જાઓ તો બૂમ પાડે ખરું? એ અહંકાર બૂમ પાડે. આ દેહમાં પોતે અહંકાર વર્તે છે, તે અહંકારને થાય મને ખસેડ્યો. હવે પોટલા જેવું થાય ને ત્યારે 100% વ્યવસ્થિતની આજ્ઞા પાળી કહેવાય. તે 100%માંથી 30% કપાશે ને તોય ચાલશે દાદા કહે. અને નમસ્કાર વિધિમાં 24 તીર્થંકરો અને ઓલા ભગવંતો, એમાં શું ફેર? એ બધા 24 તીર્થંકરો એ ભગવંતો જ કહેવાય બધા. અને તીર્થંકર ભગવંતો એટલે અત્યારે હાજર છે એ ભગવંતોને કહે છે. 24 તીર્થંકરો નિર્વાણ પામીને મોક્ષે ગયા એમને કહે છે. અને રોજ દાદા આગળ પ્રાર્થના કરું કે ફાઇલ 1, 2, 3, 4 મન વચન કાયા લોકોના કલ્યાણ અર્થે, કોઈના આસુલું છે, કોઈને ઉપયોગી થાય એનું નીતિ. પછી એનું નીતિ, એનું ચારિત્ર સારું. છેલ્લે દાદા તમારા જ્ઞાનને પામો અને મોક્ષ માર્ગમાં આગળ વધો. એ બરાબર છે? ચાલવા દો અત્યારે. પછી તમારે છે ને પેપર ચેક કરવાનો કે હું આ ભાવના કરું છું. તો કેવી પ્રાર્થના કરવાની દીપક? બસ એના જ્ઞાન પામે મોક્ષ માર્ગમાં આગળ વધે, બહુ થઈ ગયું. હા, એ જ છે. આંસુ લૂછવા જાવ ને પછી કોકને લાછવા જતા હોય ને પેલો ધણી જોઈએ તો પાડોશી ભાઈને કેમ આંસુ લૂછવા ગઈ હતી, ઝઘડો શરૂ થાય. એટલે એમ કે ઉપયોગી થાય એ ભાવથી. હા, એ પણ ઉપયોગી કેવું છે કે અત્યારે કેવું છે, ભાવ જુદી વસ્તુ છે અને ઉદય કર્મ જુદી વસ્તુ છે. સંજોગ મળે તો આગળ વધજો, ને તો આ સેવામાં ઉપયોગી થાવ ને દાદાના મહાત્માઓમાં ઊંચામાં ઊંચું. બાકી સંસારના લોકોમાં તો પછી અપેક્ષા જન્મે, આ રાગ દ્વેષ થાય, પછી તોફાન ઊભું થાય. મનસુખભાઈ જય સચ્ચિદાનંદ. બોલો. સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ સુધીની સમજ આપવા વિનંતી. એ શું કે છે? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત કિરણ છું, કેવળ જ્ઞાન છું.
એટલે સ્થૂળતમ એટલે 5 ઇન્દ્રિયથી અનુભવમાં આ બધી સ્થૂળતમ કહેવાય. નહીં આ ગાડી મારી કોઈ ગાડીને હાથ લગાડે ને એ બાપની ગાડી શું કામ તોડે આગો ખસ એ બધું સ્થૂળતમ. તો એ બધી સંસારી અવસ્થા ઊભી થઈ જાય. ટ્રેનમાં બેઠા પેસેન્જર એ બધું સ્થૂળતમના આધારે. પછી સૂક્ષ્મ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સૂક્ષ્મ કહેવાય. કશાયથી ક્રોધ થઈ ગયો, દ્વેષ થઈ ગયા, આવા કોઈને ખબર ના પડે પણ અંદર ઊભું થાય ને એ બધું સૂક્ષ્મ. પછી એનાથી આગળ પોતાપણો બધું સૂક્ષ્મતર બધું છે અંદર. તો બધી સંસારી અવસ્થાઓ છે અને એ અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા છું. એ બધી મનસુખભાઈની અવસ્થા છે. એને જાણનાર જોનાર હું છું. એનાથી ટંકો થયો એટલે ક્યારેય ભેળસેળ ના થવું, જુદો જ રહું એવો જુદો છું અંદર અને આનંદ સ્વરૂપ છું એવું કહેવા માંગે છે. સમજાયું ને? હા. બીજું છે કે જ્ઞાન આપે છે અત્યારે પાપોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. તો પુણ્યનું ફળ ભોગવવાનું. પુણ્ય આમાં કેવું છે, પુણ્ય પાપના ફળ તો ભોગવવાના જુદી વસ્તુ છે. એ તો આપવામાં આવશે, જન્મ્યા ત્યારથી મરતા સુધી આવશે. પછી પાપથી કર્મ બંધાતા હતા સંસારમાં છે ને એ અજ્ઞાન તૂટતું જ નહોતું. એ આવરણ એવું ભારે હતું. એ ભારે આવરણ તોડી નાખ્યું, સમસરણ માર્ગનું આવરણ કે જેનાથી એને દેહ ભાવ નીકળતો નહોતો ને આત્મભાવ પ્રગટ નહોતો થતો. એ કાપી ખલાસ કરી નાખ્યું, બાળી ભસ્મીભૂત કરી નાખ્યું. એટલે હવે આ મોક્ષે જતા સુધી આ જાગૃતિ જશે નહીં. આ રક્ષણ માટે 5 આજ્ઞા છે પકડી રાખજો. હવે આ પુણ્ય પાપ મનસુખભાઈના એ તો આવશે, એ ફળ આપ્યા કરશે. એ જે એ નહીં, એ બીજ પડનારા જેનાથી કર્મ બંધાતું હતું અને સંસારની લિંક તૂટતી જ નહોતી, ત્યાં પાપ હતું ને એ તોડી નાખ્યું, એ બાળી ગયું. જ્ઞાનાગ્નિથી, એ અજ્ઞાનતાથી ઊભું થયેલું પાપ જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થઈ ગયું, એટલે જ્ઞાનથી ભસ્મીભૂત થઈ ગયું. શું? હવે આત્મા કાંઈ કરતો નથી, જ્ઞાતા દ્રષ્ટા છે, તો તેને જુદા જુદા વિશેષણ કેમ આપે છે? એ તો કેવું છે કે આ અગુરુ લઘુ, ક્રોધમાન દાડો બધે ઘટે ને ગુરુ લઘુ કહેવાય. એની સામે ગુરુ લઘુ સ્વભાવનો છે. બાધા પીડા મન વચન કાયા આપે તો કે તેની સામે વ્યાપાર સ્વભાવનો છે. તમામ સંગી ક્રિયા, ખાવા પીવા બધું દેહની ક્રિયાઓ તો કે એમાં હું અસંગ છું, લેપાયમાન ભાવો એની સામે નિર્લિપ છું. આ કેવું છે, જુદું જુદું ગુણધર્મ બોલીએ પણ જ્યારે અનુભવની દશામાં આવે ને ત્યારે એક જ વસ્તુ હોય. જેમ સોનું છે તો ખેંચી શકાય, મેલિએબલ છે, વાળી શકાય એવું છે, અમુક ડેન્સિટી છે, અમુક ચમકતું છે, અમુક કેટલાય ગુણો બોલી શકો ને. ખરેખર સોનું જ્યારે હોય ત્યારે એક જ હોય. અમુક વપરાશ આપે કોકના આધાર માટે વીંટી બનશે તો કે આ કાસ્ટ ટાઈમમાંથી ના બને, લોખંડ સોનામાંથી બનશે, વાળી શકાય એવો ગુણ છે એનો. એટલે એના આધારે આવો અવસ્થા ઊભી થશે. એટલે ગુણો અનુભવમાં આવે આપણને કે જુદા જુદા ગુણો છે. જુદા જુદા ગુણો ધરાવનારો એક જ આત્મા, એ પોતે જ છે. એટલે આપણે નથી કહેતા મૂઢા. હા, એ જુદી વસ્તુ છે. એ કઈ અવસ્થામાં કયું વપરાય છે ને એ પ્રમાણે છે અવસ્થાને. હા, હવે સંસારી અવસ્થા હોય ત્યાં સુધી મૂઢાત્મા કહેવાય. આત્મજ્ઞાન થાય એટલે અંતરાત્મા થાય. અને પછી મૂઢાત્મા ને પછી પ્રતિષ્ઠિત આત્મા કયો, વ્યવહાર આત્મા કયો, નિશ્ચેતન ચેતન કયો, મિકેનિકલ ચેતન કયો, બધું અજ્ઞાન દશાની બધી જુદી જુદી આધારે વ્યવહાર નામ વપરાયું છે. આત્માની કઈ દશામાં અત્યારે છે સમજાયું ને? બરાબર. પ્રતિષ્ઠા કરે એને પ્રતિષ્ઠિત આત્મા કયો, પણ એને જ વ્યવહાર આત્મા કયો, એને અજ્ઞાની આત્મા કયો, એને વિરીફ ચેતન કયો, બધા શબ્દો વપરાય જુદા જુદી ભાગ કે. પણ હું એક અજ્ઞાની આત્મા છે, અજ્ઞાન દશાવાળો, એને જીવાત્મા કહેવાય. બીજો એક અંતરાત્મા દશા છે, પોતાનું બાદ થયા પછી અને એબ્સોલ્યુટ પહોંચે, નિરાલંબ થાય ત્યારે પરમાત્મા કહેવાય. એકનો એક જ આત્મા. હવે આ મોક્ષ માર્ગમાં રોકાવટ બહુ આવી જાય છે, એના માટે આત્મદ્રષ્ટિની કૃપા કરો. એ બરોબર છે. એ પછી વિધિ કરીશું બધા માટે. જય સચિદાનંદ. મંજુલાબેન, હલો, વૈષ્ણવી, સંજય કિશોરભાઈ. હલો, ચરણ વિધિમાં આવે છે ને, અનંત આજ્ઞાઓને જાણવામાં પરિહેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, એ સમજાવો ને. શું કે છે કે આ જ્ઞેયો બધા જેમાં લાઈટ હોય, જેમ કેરી મૂકો તો કેરી દેખાડે ને, પછી કેરી ખસેડી નાખો તો સફરજન મૂકો તો સફરજન દેખાડે. એવો આત્માનું જ્ઞાન કેવું છે, જે પદાર્થ આવે ને એને દેખાડે. એ જોવું એ આત્મા અનંત જ્ઞાનવાળો છે. જ્ઞાનમાં શું તો કે જાણી શકે કે આ શું વસ્તુ છે.
અને દર્શન અનંત દર્શન હોય તે જોઈ શકે કે શું વસ્તુ છે દ્રશ્ય અને જ્ઞેય જોઈ શકે જાણી શકે તો એવું અનંત જ્ઞેય અને દ્રશ્યને જોવામાં પરિવર્તન થાય એક જ્ઞેય બદલાય બીજું જ્ઞેય જોવાને પર્યાય બદલાય તેમાં પોતે શુદ્ધત્વ છોડતો નથી જે આ મોટર ગાડી હોય ને એનો હેડલાઇટ ચાલુ કરો સાંજે થોડું કાદવમાંથી પસાર થાય પથરા ઉપર પસાર થાય ઝાડ જોડે પસાર થાય નહીં રસ્તા ઉપર જતું હોય લાઇટ નહીં ગાડી આમ ટર્ન મારે ને તો બધી દેખાય આપણે લાઇટ બધી અડતું જાય તો ક્યાંય અડેલું લાઇટ બગડે કરું કાદવમાં ગંધાય કરું ના હા પાણી જોડે ભીનું ના થાય પથ્થર જોડે ટકરાય નહીં જળના થળિયા જોડે અથડાય પણ કંઈક લાઇટને કશું નુકસાન ના થાય એ પ્રકાશક છે તો એવું આત્માનું કેટલા બધા જ્ઞેયોને જોવા જાણવામાં ગંદામાં જ્ઞેય કે સારામાં સારું જ્ઞેય જોયું જાણ્યું છતાં પોતાનું શુદ્ધત્વ બગડતું નથી એનો અજ્ઞાન દશામાં કેરી જુએ ને તો થાય કેવી સરસ છે ખાટી મજા આવશે ખાઈશું એ તન્મયાકાર થાય છે એટલે એ પર્યાય બગડે છે અને જ્ઞાન દશામાં જ્ઞાતા દ્રષ્ટા રહે છે કે આ મનમાં આવા પર્યાય ઊભા થયા એનો જ્ઞાતા દ્રષ્ટા હું છું એટલે શુદ્ધત્વ છૂટતો નથી કે છે એટલે આત્મા બધા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંત જ્ઞાનની અવસ્થાઓમાં પણ શુદ્ધ દશામાં જ રહ્યો છે એવું કહેવા માંગે છે બીજું અવ્યય છું એનું શું વ્યય એટલે આ પૈસા વ્યય થયા કરે ને તે નહીં 45 કિલોમાંથી પછી 55 કિલોનો થાય 65 કિલોનો થાય પછી 70 કિલો થાય 80 કિલો થાય પછી પાછી તબિયત કે છે બગડી એટલે 70 કિલો 60 કિલો ઘટતો જાય ને હા એ બધે ઘટે એ બધું વ્યય થતો પછી કે છે 35 કિલો વજન થઈ ગયું હાવ તો કે વ્યય થતો પછી ખાલી થઈ જાય આ પૈસા વ્યય નહીં 2000 રૂપિયા લઈ નીકળ્યા હોય ઘરે આવે તો કેટલા તો કે 300 રૂપિયા વધ્યા છે બાકીનું તો વપરાઈ ગયા વપરાય ખરું હા આ સંસારની બધી વસ્તુઓ વ્યય થયા કરે છે અને આત્મા સ્વભાવથી અવ્યય છે અનંત અવતારથી સ્ત્રીમાં ગયો પુરુષમાં ગયો ગધેડામાં ગયો કૂતરામાં ગયો ઝાડમાં ગયો જીવડામાં ગયો પણ ક્યારેક આટલું ઘટ્યો નથી આટલો વધ્યો નથી શુદ્ધ જ રહ્યો છે અને એનું પ્રમાણ ક્યારેક ઘટવત થયું નથી અવ્યય સ્વભાવનો છે જય સચિદાન એ સચિદાન વૈષ્ણવાણી સંજય કિશોરભાઈ જય સચિદાન જય પરમાર હા વિજયાબેન કુમાર બોલો વાણીનો મારે શું થાય કે દરેક વાતચીત જે છે ને એ બહુ લંબાઈ પ્રક્રિયા બહુ વધી ગઈ 10 મિનિટનું કામ હોય તો મારે પોણી કલાકે પતે વાણીમાં એટલે વાણીમાંથી બોલો તમે સમજાવો એટલે પેશન્ટને કોઈ સમજાવવાનું હોય શું છે ભાઈ તમે શેને કામ કરો છો હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું તો પેશન્ટને સમજાવવાનું હોય ને તો એ જૂનું દર્દી હોય પણ આપણે 10 મિનિટ 20 મિનિટ સમજાવવાનું પણ મારે પોણી કલાક ક્યારે થઈ જાય લોકોની ફરિયાદ મારા પર ફાઇલની પણ ક્યારેક ફરિયાદ આવે તમે બહુ આ બધું લાંબુ કરો છો એટલે હું સીટ ઉપર બેસું ત્યારે ઉપયોગ મૂકીને બેસું પણ પછી 5-10 મિનિટ ઉપયોગ રહે પછી ઉપયોગ ચૂકાઈ જાય પાછો એ લોકોને કામ લાગે છે કે કંટાળો આવે ના એ લોકોને તો કામ જ લાગે ને કે આપણે આખો નિચોડ બધા આપતા હોય લોકોને પણ પછી ક્યારેક તો કોઈ ન હોય તો બહુ સારું હોય પણ પછી લાઈન લાગી હોય ત્યારે તકલીફ પડી જાય એટલે આમાં કેવું છે કે મહત્વના પોઈન્ટ ઉપર આપણે જ કે આપણે પ્રાયોરિટી નક્કી કરો કે ભાઈ એને આ 3 જ પોઈન્ટ મહત્વના છે એ કહો એને પછી વધારે પૂછે તો કે 1-2 વધારે મહત્વના એટલું જ કહેવાનું પછી પૂરું કરવાનું અને કહેવાના આ પોઈન્ટ તો બીજી વખત આવો ત્યારે પછી વિચારીશું તો મને શું થાય કે મને બધા પોઈન્ટ મહત્વના લાગતા હોય હા આમાં કેવું છે હોય બહુ આ તો અત્યારે ટાઈમ છે એટલે આપણે લાંબુ કરીએ છીએ પણ ટાઈમ ઓછો હોય ને તો શોર્ટમાં જવાબ આપું પછી શું કરે બરાબર તો પછી બધા 100 પેશન્ટને સાથે પૂરા કરવાના હોય 1 જ કલાક હોય હા દાદા પ્રાર્થના કરીશું બરોબર છે હા સાચી રસ્તો છે આગળ વધજો શોર્ટકટ કરવાનો પછી અને આગ્રહ પણ બહુ થઈ જાય ક્યારેક વાડીમાં શું થાય કે એ ભાગ જુદો કહેવાય એ જરા વધારે પડતું ના હોવું જોઈએ પછી તો આ બીજી વાર રિફર થાય એટલે આપણે પછી આ કર્યું હોય તને દરદ નહીં મળે તને ત્યાં પછી વધારે આગ્રહ થઈ જાય ના એટલે કહેવાનું ખરું ચેતવવાના પણ પછી આગ્રહ નહીં રાખવાનો ચેતવવાના એટલે કઈ રીતે કે જો આનો પરિણામ આવા આવે છે તમે જો હોમિયોપેથી દવા કરવી હોય પછી કોફી પી કરશો ને દવા ખાઈને તરત જ તો પરિણામ નહીં એનો રિઝલ્ટ નહીં મળે એટલે તમે આટલો ફેરફાર કરવો પડશે તો પછી દર્દી આવતો નથી પછી બીજી વાર તો શું થાય હવે કારણ આપણા લોકો કેવા છે કે આમ એને તાત્કાલિક જ જોઈએ છે બધું આ સમજવું નથી કોઈ પ્રક્રિયા ના, એટલે અમુક હઠીલા દર્દીવાળા હઠીલા રોગોવાળા દર્દી આવશે પછી એ લોકો શું છે કે આ તાત્કાલિક વાળા તો પેલા હોય છે ને જીપી બધા હા એની પાસે જોડે જશે એક ઇન્જેક્શન મારો ને જલ્દી મારી તબિયત સારી થઈ જાય થવા દો એ લોકોને એની પાસે જવા દો આપણે તો કેવું છે કે આપણે દિલથી પેશન્ટની સેવા કરવાની અને સરસ રીતે મટે એવું આપણી ભાવના રાખીને સેવા કરી જાઓ હા એ બી જેવી રીતે કરું છું સેવા પરોપકારનો અંક વાંચજો હા હા સરસ વાતો છે જય સદગુરુ સંજય વિજયાબેન ફાણે વિકાસ
વૈવિધ્ય અને આધ્યાત્મિકતા